હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી હોય અને તેમાં સંભારો કે સાઇડ ડિશ ન હોય તેવું તો બને જ નહીં. તો આજે હું તમારી સાથે ભરેલા મરચાંની રેસીપી શેર કરવા જઈ રહી છું. તેના માટે મેં અત્યારે જાડી છાલવાળા 10થી 12 નંગ મરચાં લીધેલા છે. તેમાંથી આપણે બી અને નસ રિમૂવ કરી દઈશું. તો અત્યારે સારી રીતે પ્રોપરલી વોશ કરી અને મરચાંને મેં કોરા કરી લીધા છે. હવે તેમાંથી આપણે નસ અને બીને રિમૂવ કરી દઈએ. અત્યારે મેં ઘોલરિયા મરચાં નથી લીધા, પણ જાડી છાલવાળા જે મરચાં આવે છે તે લીધેલા છે. ઘોલરિયા મરચાં થોડા સ્વાદમાં મોરા હોય છે, પણ આ મરચાંમાં થોડા મને તીખાશપણું લાગી રહ્યું છે, તો મેં આ રીતે તેમાંથી બી અને નસ રિમૂવ કરી દીધા છે અને બધા જ મરચાં તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો એક પેનમાં લગભગ 4થી 5 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખી અને ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો છે. ચણાનો લોટ શેકાઈ જાય ત્યાર પછી 2 ચમચી જેટલા સિંગદાણાને પણ ધીમા તાપે આપણે શેકી લેવાના છે. તેની સ્કિન રિમૂવ થાય એ રીતે આપણે શેકી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ સિંગદાણા શેકાઈ ગયા છે. તો હવે એક વાસણમાં કાઢી અને એ જ પેનમાં આપણે 2 ચમચી જેટલું ટોપરું લઈશું. તમે અહીંયા લીલા ટોપરાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે મેં સૂકું ટોપરું લીધેલું છે. તો તેને થોડીવાર સાંતળી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈએ. ટોપરું અને સિંગદાણા થોડા ઠંડા થાય એટલે મિક્સી જારમાં લઈ અને તેને દરદરા ક્રશ કરી લેવાના છે. તમે જોઈ શકો છો આ રીતનું ક્રશ કરી લેવાનું છે. ત્યાર પછી શેકેલા ચણાના લોટમાં આ મિક્સચર આપણે એડ કરી દઈએ અને બીજા મસાલા પણ સાથે એડ કરી દઈએ. તો ઉમેરીશું આપણે તેમાં 2 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. આ મસાલો આપણે થોડો ગળચટ્ટો બનાવીશું એટલે આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈએ. અને જો તમારે ખાંડનો યુઝ ન કરવો હોય તો તમે ગોળ પણ લઈ શકો છો. મોણ માટે 2 ચમચી તેલ એડ કરીશું. સાથે જ 1 ચમચી તલ, અડધી ચમચી વરિયાળી એડ કરીશું અને હાથેથી બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો અહીં આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો તેને કટ કરેલા મરચાંમાં એકદમ થોડું હળવા હાથે પ્રેસ કરી અને આ રીતે ભરીને તૈયાર કરી લઈશું. તો અહીંયા બધા જ મરચાં ભરીને તૈયાર થઈ ગયા છે અને સાથે થોડો મસાલો પણ બચ્યો છે. તો હવે આપણે આ જાડી છાલવાળા મરચાં છે એટલા માટે થોડું પાણી એક કઢાઈમાં મૂકી તેના ઉપર સ્ટેન્ડ મૂકી અને ચારણીમાં બધા જ મરચાંને આપણે ફક્ત 2થી 3 મિનિટ માટે બાફી લેવાના છે, જેથી તેની છાલ થોડી સોફ્ટ થઈ જશે. જે તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ છાલ થઈ ગઈ છે, જેથી ખાવાની પણ ખૂબ જ મજા આવશે અને મરચાંની તીખાશ પણ ઓછી થઈ જશે. ત્યાર પછી આપણે એક પેનમાં 2થી 3 ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરુંનો વઘાર કરી દઈશું.
ત્યાર પછી હિંગ એડ કરી અને મરચાંને થોડી ફ્લેમ હાઈ રાખીને શેકી લેવાના છે. આ રીતે તાવીથાથી ફેરવતા જઈ અને શેકતા જઈશું. તમે જોઈ શકો છો તેની છાલ એકદમ સરસ ક્રિસ્પી થવા લાગી છે. તો આ રીતે ચીપિયા વડે ફેરવતા જઈને બધા જ મરચાં આપણે સરસ શેકી લેવાના છે. તો હાઈ ફ્લેમ પર જ બધા જ મરચાં સારી રીતે શેકાઈ ગયા છે. હવે તેમાં જે બચેલો મસાલો હતો તે પણ આપણે એડ કરી દઈએ. અહીંયા આપણે ચણાનો લોટ, સિંગદાણા બધું જ શેકીને લીધેલું છે, એટલે ફટાફટ મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો એકદમ ચટપટા અને ખાટા મીઠા એવા મરચાં તૈયાર છે. ભરેલા મરચાં રેડી છે. તો હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. જ્યારે પણ તમે ગુજરાતી થાળી બનાવો ત્યારે ચોક્કસથી આ રેસીપી ફોલો કરજો, અને જો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો. મારી ચેનલ પર તમે નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારી આવનારી રેસીપીની નોટિફિકેશન મળતી રહેશે. આ જ રીતે મેં ભરેલા મરચાંના ભજીયાની રેસીપી પણ શેર કરેલી છે ડિસ્ક્રિપ્શનમાં, તો તે ચોક્કસ જોઈ લેજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ. બાય.